કતારગામ વિસ્તારમાં આવેલા હીરાના ખાતામાંથી લાખોના હીરાની ચોરી કરી ભાગી છૂટેલા 3ને કતારગામ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો. કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પરેશ ઝવેરીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે કતારગામ ઝેરામ મોરારની વાડીમાં તેઓનું એસપી ડાયમંડ ખાતું છે, જ્યાંથી અજાણ્યા ચોર ઇસમો ટેબલના ખાનામાંથી 23,45,000થી વધુના હીરાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. આ મામલે કતારગામ પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને તપાસ કરી રહેલી ટીમોએ 3 રૂઢા ચોરો જીતેન્દ્ર કુમાર ઉર્ફે જીતુ નરસિંહ ચૌધરી, યોગેશ કુમાર ઉર્ફે ચકો રાયમલ ચૌધરી અને મેહુલ હસાભાઈ ચૌધરીને ઝડપી પાડી તમામ ચોરાયેલ મુદ્દામાલ કબજે કર્યો હતો અને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 16 જૂન 2025ના રોજ કતારગામ ઝેરામ મોરારની વાડી વિસ્તારમાં આવેલ એસપી ડાયમંડ નામના ખાતામાંથી પોલિશ્ડ તેમજ રફ ડાયમંડ કિંમત રૂપિયા 23,45,000ની ચોરી થયેલ હોવાની ફરિયાદ મળતા કતારગામ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી પોલીસ ઇન્સ્પેક્ટર કતારગામ તથા તેમની સર્વેલન્સની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની મદદથી આ ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ અને તપાસ દરમિયાન સીસીટીવી સર્વેલન્સ, મોબાઈલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ કામના આરોપીઓ બનાસકાંઠા જિલ્લામાં હોવાની મળેલ માહિતી આધારે સ્થાનિક પોલીસની મદદથી આરોપી જીતેન્દ્ર ચૌધરી તથા અન્ય 2 મળતિયાઓને મળી કુલ 3 આરોપીઓને સંપૂર્ણ મુદ્દામાલ સાથે ગુનાના કામે ધરપકડ કરેલ છે અને ગુનો શોધી કાઢેલ છે. આ કામે પકડાયેલા આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એ હકીકત પ્રાથમિક તબક્કે જાણવા મળેલ નથી. તેમ છતાં રેકર્ડ ઉપર ખરાઈ કરી અને એ દિશામાં આગળ તપાસ હાથ ધરવામાં આવે.